નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વિપુલ બાંભણિયા, ખેતીવાડી અધિકારી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવા। જો આપ આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। આજે આપણે એવી માહિતી લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ પસંદ આવશે। મધમાખીની આપણે ઘણી બધી જાત જોઈ, જેની અંદર આપણે જંગલી મધ છે, ઇટાલિયન માખી છે, ઝીણી માખી છે, તો આપણે 4-5 પ્રકારના મધ આપણે ઘણીવાર જોયા હોય। તો આજે જે આપણે મધ જોવાનું છે એને કહેવાય છે ટ્રાઇગોના ઇરિડીપેનિસ, સૌથી નાનામાં નાની મધમાખી। અને આ જે માખી છે એનો ખાસિયત એ છે કે આપણને કરડતી નથી, અને એકવાર તમે પેટીમાં નાખી દો પછી ક્યારેય એની ઘર છોડીને એ જતી નથી। તો આપણે એ માખીની કોલોની જોઈએ કે એની અંદર કઈ રીતના એ મધ ભરે છે અને કઈ રીતની એની ગોઠવણ હોય છે। તો આમાં જેમ તમને દેખાય છે એમ આ મધમાખી છે એ સાઈઝમાં બહુ નાની હોય છે, એટલે બહુ ઝાઝુ મધ ભેગું નથી કરતી। પણ આની ખાસિયત એ છે કે જે આ મધ છે એ આયુર્વેદની અંદર અને નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી, એટલે કે વરદાન સમાન આ મધ છે એ ગણવામાં આવે છે। તો આયુર્વેદની અંદર આ મધનો સૌથી વધારેમાં વધારે ઉપયોગ છે એ થતો હોય છે। તો આપણે જોઈએ આ મધની અંદર, તો આ તમને જે દાણા જેવી ગોળી દેખાય છે આની અંદર મધ છે। જો અહીંયા મારી આંગળી પાસે મધ નીકળી ગયું। તો આ જે આખું કોલોની તમને દાણા જેવી, મોતીના દાણા જેવી દેખાય છે, તો આની અંદર જ તે માખી છે એ મધ એકઠું કરે છે અલગથી। આમાં કોઈ એના ઈંડા, બચ્ચા કે ઈયળ હોતી નથી। જે આ એની મેન કોલોની છે આની અંદર માખી, ઈંડા, બચ્ચા, રાણી બધું આની અંદર હોય છે। ને આ રીતે તે પોતાના ખોરાક માટે સાઈડથી અલગથી તે મધ જે છે એ ભેગું કરે છે। તો આ માખી છે એના આપણે 2 ઉપયોગ સૌથી વધારે છે। એક આપણને ખૂબ કિંમતી, એટલે કે 8 થી 10 હજાર રૂપિયાનું કિલો એવું બહુ વરદાન સ્વરૂપ મધ છે એ આ માખી આપણને આપે છે। અને બીજું જે આ માખીનું કામ છે એ છે કે જે નાના ફૂલવાળા પાકો હોય કે જેની અંદર મોટી માખી છે એનું મોઢું અંદર પૂગી નથી શકતું, તો આપણું જે પરાગનયનની પ્રક્રિયા છે કે જે નરમાંથી માદા અને માદામાંથી નર ફૂલ તરફ જે આપણું પરાગનું વહન થાય છે માખી દ્વારા, તો એની અંદર આ માખીનો ખૂબ જ મોટો રોલ રહેલો છે। અને આ માખી છે એ પરાગનયનની જે પ્રક્રિયા છે એની અંદર પણ બહુ મોટો ભાગ ભજવે છે। તો આ માખી જો આપણે આ ખેતરમાં અથવા આપણે જે ફૂલવાળા પાક છે એની આસપાસમાં જો આની પેટી મૂકવામાં આવે તો મારા ખ્યાલ પ્રમાણે ઓછામાં ઓછું 15 થી 20% જે ઉત્પાદન છે આપણા ખેતીના પાકો અથવા બાગાયતી પાકો એની અંદર આ માખી છે એ આટલું બધું ઉત્પાદન છે એ આપણે વધારતી હોય છે, એટલે કે પરાગનયન દ્વારા વધારતી હોય છે। તો આ જે માખી છે એની જે 2 ખાસિયતો છે એ તમને આપણે કીધી કે એક તો કરડતી નથી, પ્લસ આપણને સૌથી કિંમતીમાં કિંમતી જે મધ છે એ આપે છે। તો અહીંયા હું તમને આ જે મધ આપણે તૈયાર થયું છે એ હું તમને જોવો અહીંયા આ જે દેખાય છે, તો આ રીતનું મધ છે એ આ માખી તૈયાર કરે છે। ને ટેસ્ટ પણ આ મધનો બહુ યુનિક હોય છે, ખાતું હોય એને ખબર પડે એ રીતની વાત છે આપણી। તો આજે આ નવી માહિતીની અંદર આટલું જ। જો વિડીયો તમને સારો લાગે તો આગળ શેર કરજો, અને ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અસ્તુ, આભાર।